પરમ કૃપાળુ દેવ પરમ પ્રયાણ પર્વ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈજી, શ્રી રામકૃષ્ણ મિશન રાજકોટના અધ્યક્ષ પૂજ્ય શ્રી નિખિલેશ્વરનંદજી, બીએસપીના મંદિર રાજકોટના પૂજ્ય શ્રી અપૂર્વ મુનિસ્વામી, શ્રી રાજ સૌભાગ્ય સત્સંગ મંડળ શાયલાના અધ્યક્ષ શ્રી નલિનભાઈ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ કોબાના અગ્રણી શ્રી સુરેશજી, શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટના ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ભીમાણી, શ્રી કિશોરભાઈ મહેતા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર, સૌને મારા જય પ્રભુ. આમ તો અત્યારે જ્યારે અહીંયા આવતો ત્યારે મેં કીધું આપણે તો રાકેશભાઈજીને સાંભળીશું, આપણે કંઈ બોલવાનું થતું નથી. પણ સાંભળ્યા પછી એટલું કહી શકાય કે તમે જે હરીસો આપ્યો છે એમાં અમે ઊભા રહીશું. અમારું મુખ જોઈશું અંદર, અને કદાચ જાડું પડ હશે તો તમારી પાસે લાવીશું કે આમાં તો કંઈ દેખાતું નથી, જરા કાપી આપો તો થોડું દેખાય. આ પ્રસંગ માત્ર સ્મરણનો નહીં પણ આત્મમંથન, સાધના અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો એક અવસર છે. મને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે અંદર આમંત્રણમાં જ એક વાક્ય ખૂબ સારું લખ્યું છે. પરમ કૃપાળુ દેવ પરમ પરાયણ પર્વ એ પરમ કૃપાળુ દેવની પરમ અદ્ભુત આત્મદશાનું સ્મરણ કરી આત્મકલ્યાણના માર્ગે અગ્રેસર થવાની દ્રષ્ટિએ ખરેખર અપૂર્વ અવસર છે. એટલે આપણે બધાને તો હજુ વ્યવહાર જીવન ચાલુ છે, એટલે વ્યવહાર જીવન જીવ્યા કરીએ, પણ જે પરમ કૃપાળુ દેવે જે આપણને આપ્યું છે એ આત્મસિદ્ધિ શાસ્ત્ર, એને અનુસરવા માટે પણ આપણા માટે કદાચ આપણી શક્તિ ન હોય તો જેટલા બને એટલા સત્સંગમાં આવી અને રાકેશભાઈજીને સાંભળીએ એટલે આપણને આત્મસાત ધીમે 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 આમાં આગળ વધાય. કારણ કે આપણી તો તાકાત કેટલી હોય, જેમ આપણે દરેક જણ અહીંયા આગળ ભણવા ગયા હોય, પરીક્ષાઓ આપી હોય, તો જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે બધું ઘેર વાંચવા બેઠા હોય ત્યારે આપણને એમ જ લાગે કે આ બધું આવડી ગયું. એમ અહીંયા બેઠા હોય ત્યારે આપણને એમ જ લાગે કે આપણને તો આત્મસાક્ષાત્કાર થઈ જ ગયો. અહીંયાથી જેવો બહાર નીકળી અને સહેજ જો ધક્કો વાગ્યો ના આપણામાં કેવો ભાવ ઊભો થાય છે બધા ચેક કરી લેવાનું. એટલે કેટલી વખત આપણે જેટલું વધારે ને વધારે સાનિધ્ય પ્રાપ્ત કરીશું એટલું આપણને આત્મ સુધી સ્પષ્ટ જે આત્મવેદન છે ત્યાં સુધી જો પહોંચ્યું હશે તો આપણને પરમ કૃપાળુ દેવનું આ આત્મસિદ્ધિ શાસ્ત્ર અને એને પકડીને પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના માર્ગદર્શનમાં જેટલું વધારે સત્સંગ કરતા રહીશું એટલું આપણું પોતાનું સુધરશે અને સામેવાળાનું આપણે સુધર. અહીંયા કીધું ને કે આપણું તમારું વર્તન એ જ પરમ કૃપાળુ દેવની જેને કહેવાય પબ્લિસિટી છે કે બધાના દિલમાં કેવી રીતે પરમ કૃપાળુ દેવ વસે. તો એના માટે અહીંયા બેઠેલા દરેક જણ આજે આપણે અહીંયાથી પ્રતિજ્ઞા લઈને જઈએ કે જે રાકેશભાઈજીએ કીધું છે એ પ્રમાણેનું જીવન આપણે જીવીશું તો જ આપણો ઉદ્ધાર થાય એવું છે. અને આ જીવન મરણના ફેરામાંથી જો મટવું હશે તો આના વગર છૂટકો નથી.
એ અહીંયા બેઠેલાને સમજાવવાનું કંઈ છે નહીં ને હું પણ અહીંયા દોડી દોડીને એટલે જ આવું છું કે અમારો એ રસ્તો એ જ પકડેલો છે, એમાં ક્યાંય અમે આગા પાછા ના થઈએ એવા આશીર્વાદ આપો, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.